સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કેલેન્ડરના સવાર આવે ને એટલે માથું દુખવા માંડે, બરાબર ને? એ બધી ગણતરીઓ, એવું લાગે કે યાર આ તો નહીં જ ફાવે. પણ ચિંતા ના કરો, હવે એવું બિલકુલ નહીં થાય, કેમ કે આજે આપણે કેલેન્ડર પાછળનું આખું રહસ્ય ખોલવાના છીએ. અને હા, એક એવી જબરદસ્ત ટ્રીક શીખીશું જેનાથી કોઈપણ તારીખનો વાર તમે આમ સેકન્ડોમાં શોધી કાઢશો. તો ચાલો તૈયાર થઈ જાઓ, આપણે સાથે મળીને આ કોયડો ઉકેલીએ. દિશા એકેડમીમાં આપ સૌનું દિલથી સ્વાગત છે. ચાલો આજે આ વિષયને એટલો સરળ બનાવી દઈએ કે તમે ક્યારે નહીં ભૂલો. એક મજેદાર સવાલ. તમને ખબર છે કે તમારો જન્મ કયા વારે થયો હતો? કદાચ ખબર હોય અથવા કદાચ ક્યારેય વિચાર્યું જ ના હોય. પણ એક વાતની ગેરંટી આપું છું, આ વિડીયોના અંત સુધીમાં તમે ખાલી તમારી જ નહીં પણ દુનિયાની કોઈપણ તારીખનો વાર આમ ચપટી વગાડતા શોધી શકશો. ઓકે, તો આ જાદુઈ ટ્રીક શીખવા માટે આપણે શરૂઆત કરવી પડશે એકદમ બેઝિકથી. એનો પાયો સમજવો પડશે. અને એ પાયો છે વર્ષ અને એની સાથે જોડાયેલા વધારાના દિવસો. બસ આ પહેલો પોઈન્ટ સમજી લઈએ. સારું, તો આપણને બધાને ખબર છે કે વર્ષ બે ટાઈપના હોય છે, બરાબર? એક સામાન્ય વર્ષ, જેમાં હોય છે 365 દિવસ. હવે આને 7 વડે ભાગો તો 52 આખા અઠવાડિયા અને ઉપર એક દિવસ વધે. આ છે આપણો પહેલો વધારાનો દિવસ. બીજું છે લીપ વર્ષ, જેમાં હોય છે 366 દિવસ. એમાં શું થાય? 52 અઠવાડિયા અને ઉપર વધે 2 દિવસ. તો યાદ શું રાખવાનું? સામાન્ય વર્ષ એટલે એક વધારાનો દિવસ અને લીપ વર્ષ એટલે 2 વધારાના દિવસ. બસ આ 1 અને 2નો ખેલ જ્યાં આખી ટ્રેકનો હીરો છે. આટલું મગજમાં ફિટ કરી લો. તો સવાલ એ છે કે લીપ વર્ષ ઓળખવું કઈ રીતે? નિયમ તો સાવ સિમ્પલ છે. જે પણ વર્ષને 4 વડે ભાગી શકાય એ લીપ વર્ષ. જેમ કે 2024, 2028. પણ અહીંયા જ કહાનીમાં એક ટ્વિસ્ટ છે અને મોટાભાગના લોકો પરીક્ષામાં અહીં જ ભૂલ કરે છે. જ્યારે સદીનું વર્ષ આવે એટલે કે જેની પાછળ 2 ઝીરો હોય, જેમ કે 1900, 2000, 2100, ત્યારે એને 4 વડે નહીં પણ 400 વડે ભાગવાનું. એટલે જ 2000ને 400 વડે ભાગી શકાય છે તો એ લીપ વર્ષ હતું. પણ 1900ને 400 વડે ના ભાગી શકાય એટલે લીપ વર્ષ નહોતું. આ નાનકડો પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ નિયમ છે, ખાસ યાદ રાખજો. અને હવે આવે છે આ આખા ટોપિકનો સૌથી ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ. અને તમે માસ્ટર કી સમજી લો. જો આ સમજાઈ ગયું તો સમજો કેલેન્ડરના બધા સવાલ આવડી ગયા. આ કોન્સેપ્ટ છે વધારાના દિવસો, એટલે કે ઓડ ડેઝ. અને એની વ્યાખ્યા શું છે? એકદમ સિમ્પલ. ગમે તેટલા દિવસો હોય, એને ખાલી 7 વડે ભાગી નાખો. ભાગાકાર કર્યા પછી જે શેષ વધે, ધ રિમાઇન્ડર, બસ એ જ છે આપણા વધારાના દિવસો. આ જ છે આપણી સિક્રેટ ટ્રીક. ચાલો હવે આને પ્રેક્ટિકલી સમજીએ. ધારો કે મહિનો 31 દિવસનો છે, તો એમાં કેટલા વધારાના દિવસો હશે? વિચારો. સિમ્પલ છે. 31 ભાગ્યા 7 કરો. 7 ચોક 28. કેટલા વધ્યા? 3. બસ, તો 31 દિવસના મહિનામાં હોય 3 વધારાના દિવસો. તો પછી જે મહિનામાં 30 દિવસ હોય એનું શું? સેમ લોજિક. 30 ભાગ્યા 7 કરો, શેષ વધશે 2. એકદમ બરાબર. તો 30 દિવસના મહિનામાં હોય 2 વધારાના દિવસો. જોયું કેટલું સહેલું છે? અને હવે વારો ફેબ્રુઆરીનો. સામાન્ય વર્ષમાં ફેબ્રુઆરીમાં કેટલા દિવસ હોય? 28. તો 28ને 7 વડે ભાગીએ તો શેષ શું વધે? 7 ચોક 28. શેષ વધ્યો 0. બિલકુલ 0. આ બહુ કામની વાત છે, કારણ કે આનો મતલબ છે કે સામાન્ય ફેબ્રુઆરી મહિનામાં એક પણ વધારાનો દિવસ હોતો નથી. આ આપણી ગણતરીને આગળ જતા બહુ જ સહેલી બનાવી દેશે. ઓકે, તો અત્યાર સુધીમાં આપણે વધારાના દિવસો શોધતા તો શીખી ગયા. પણ હવે મેઇન સવાલ કે આ 0, 1, 2, 3 આ આંકડાઓનો મતલબ શું? આના પરથી વાર કઈ રીતે ખબર પડે? તો એના માટે છે એકદમ સિમ્પલ કોડ. ચાલો હવે આપણે આ પઝલનો છેલ્લો અને સૌથી ઇમ્પોર્ટન્ટ ટુકડો જોડીએ. બસ આ રહ્યું આપણું ફાઇનલ ડેસ્ટિનેશન. આ કોડ ટેબલ જ બધું છે. આનો એક સ્ક્રીનશોટ લઈ લો અથવા તો ગોખી જ લો. આપણી ગણતરીના અંતમાં જે પણ શેષ વધે એને બસ આ ટેબલ સાથે મેચ કરવાનું છે. જો 0 વધે તો રવિવાર, 1 વધે તો સોમવાર, 2 વધે તો મંગળવાર, અને એમ કરતાં કરતાં 6 વધે તો શનિવાર. બસ ગેમ ઓવર. કેવી લાગી ટ્રીક? છે ને એકદમ મજેદાર? જો
આવી જ બીજી ઘણી બધી સ્માર્ટ શોર્ટકટ ટ્રિક્સ શીખવી હોય જે પરીક્ષામાં તમારો કિંમતી સમય બચાવે તો એક કામ ચોક્કસ કરજો. ઇન્સ્ટાગ્રામ પર અમને disha_academy પર ફોલો કરી લેજો. ત્યાં તમને આવું ઘણું બધું નવું જાણવા મળશે. ચાલો, થિયરી તો બહુ થઈ ગઈ. હવે સમય છે એક્શનનો. આપણે જે કંઈ પણ શીખ્યા એને એક પ્રેક્ટિકલ દાખલા પર એપ્લાય કરીને જોઈએ. પરીક્ષામાં બરાબર આવા જ સવાલો પૂછાય છે, એટલે હવે બરાબર ધ્યાન આપજો. ઓકે, તો સવાલ આપણી સામે છે. જો 1 ફેબ્રુઆરી 2026 એ રવિવાર હોય તો 15 માર્ચ 2026 એ કયો વાર હશે? ચાલો સાથે ગણીએ. પહેલું સ્ટેપ, ફેબ્રુઆરીના બાકીના દિવસો ગણો. 2026 એ લીપ વર્ષ નથી, એટલે ફેબ્રુઆરીમાં 28 દિવસ. એમાંથી એક તારીખ તો જતી રહી, તો બચ્યા કેટલા? 27, બરાબર? બીજું સ્ટેપ, માર્ચ મહિનાના કેટલા દિવસ છે? 15. ઓકે, હવે ત્રીજું સ્ટેપ, આ બંનેનો સરવાળો કરો. 27 વત્તા 15 કેટલા થયા? 42. અને હવે આપણો ફાઇનલ મેજિકલ સ્ટેપ, 42ને 7 વડે ભાગો. 7 છક 42, તો શેષ શું વધ્યો? 0. અને આપણું કોડ ટેબલ યાદ કરો. 0 એટલે કયો વાર? રવિવાર. બસ આવી ગયો જવાબ. 15 માર્ચે પણ રવિવાર જ હશે. જોયું? કેટલું સિમ્પલ છે. સારું, તો હવે તમે આખી મેથડ શીખી ગયા છો. હવે તમારો વારો છે. શું કહો છો? એક ચેલેન્જ માટે તૈયાર છો? તો આ રહી આજની ચેલેન્જ. એક તારીખ જે આપણા બધા માટે ખાસ છે, 15 ઓગસ્ટ 1947, જે દિવસે આપણો દેશ આઝાદ થયો, તે દિવસે વાર કયો હતો? આપણે જે પણ શીખ્યા એ બધા નિયમોનો ઉપયોગ કરો અને જાતે આનો જવાબ શોધવાની કોશિશ કરો. આ તમારા માટે બેસ્ટ પ્રેક્ટિસ સાબિત થશે. તો મિત્રો, આશા છે કે હવે કેલેન્ડરનું આખું રહસ્ય તમારા માટે એકદમ ક્લિયર થઈ ગયું હશે. હંમેશા યાદ રાખજો, સાચી મેથડ અને થોડી પ્રેક્ટિસ હોય તો ગમે તેવો અઘરો ટોપિક પણ સહેલો બની જાય છે. આવી જ વધારે ઉપયોગી ટ્રિક્સ અને માહિતી માટે દિશા એકેડેમી સાથે અમારા ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ, યુટ્યુબ અને ફેસબુક પર જોડાવાનું બિલકુલ ના ભૂલતા. શીખતા રહો અને આગળ વધતા રહો.